આજે આપણે બનાવીશું લસણિયા ભૂંગળા બટાકા। તો એના માટે આપણે અહીંયા 500 ગ્રામ જેટલી નાની નાની બટાકીને આપણે અહીંયા બાફીને ઉપરથી છાલ ઉતારી લીધેલી છે। આપણે અહીંયા લાંબી સાઈઝના આપણે ભૂંગળા લીધા છે, એને આપણે પછી તરીશું છેલ્લા। અને આપણે અહીંયા 25 થી 30 નાની નાની લસણની કળી છે એ પણ લીધી છે। અને આપણે અહીંયા એક આદુનો ટુકડો અને આપણે એક મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે તીખાસ માટે તમે અહીંયા લઈ શકો છો। આપણે આદુ અને મરચાં અને લસણ આપણે બધું જ અહીંયા એક મિક્સર જારમાં લઈ અને આપણે એને પીસી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધું પીસી લીધું છે। 2 મોટી ચમચી જેટલું તેલ અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે। ગરમ થાય એટલે આપણે અહીંયા આદુ લસણ મરચાંની આપણે જે પેસ્ટ બનાવી છે એ આપણે નાખી દઈશું। તો આપણે અહીંયા બધી જ પેસ્ટને તેલમાં નાખી દીધી છે। હવે આપણે આને 1 મિનિટ જેટલું આપણે એને સાતડીશું। આપણે અહીંયા ધીમા તાપે જ એને સાતડવાનું છે, ફૂલ ગેસ નથી રાખવાનો। મિનિટ થઈ ગઈ છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ સરસ આપણે સાતડી લીધી છે। તો આપણે અહીંયા 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। 2 ચપટી જેટલું આપણે અહીંયા હળદર પાવડર નાખીશું, બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। અહીંયા સરસ સતળાઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું। બાફેલા બટાકા અહીંયા આપણે એડ કરી દઈશું। બટાકાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણે લસણિયા બટાકા આપણા તૈયાર છે। આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખી લઈશું। હવે આપણે ભૂંગળા તળી લઈશું। ગરમ થઈ ગયું છે તેલ, હવે આપણે ભૂંગળા તળી લઈશું। આ રીતે આપણે ભૂંગળાને તળી લઈશું। તો તમે જોઈ શકો છો લસણિયા ભૂંગળા બટેટા બનીને આપણા તૈયાર છે।